સીધું હાલ, કેમ હરખો હાલતો નથી? ટાટિયા તોડ નાખાય એમ. હવે તમે જે પગે કાયદો તોડવા દોડતા હતા, હવે એ જ પગ ઉપાડવા ભારે પડી રહ્યા ને? જે હાથમાં કાલે પ્લાસ્ટિકની પાઇપો હતી ને તમે દાદાગીરી કરતા હતા ને, આ એ જ હાથ હવે પોલીસ સામે જોડાયેલા છે ને. આ બે નમૂનાનું નામ છે નાસિર અને ઝમીર સંઘવાણી. મોરબીથી સુરત આવ્યા અને આ બંને ભાઈઓએ ભાઈ સુરતમાં એવી દહેશત જમાવીને ટ્રાય તો એ લોકોએ કરી જ, પણ પછી ભાઈ સુરત પોલીસે જે રીતે બૈડા ફાડી નાખ્યા ને, હવે હાથ જોડીને માફી માંગી રહ્યા. સાંભળો. મારાથી ભૂલ થઈ ગઈ, બીજી વખત ના આવું ક્યારે નહીં કરી જિંદગીમાં. મારાથી ભૂલ થઈ ગઈ, બીજી વાર કોઈ દિવસ ભૂલ નહીં કરાવે, બીજી વાર કોઈ દિવસ કાયદો હાથમાં લઈ લેવા. મેં આ બંને ભાઈઓએ સુરતના ભરીમાતા રોડ પર એવી દાદાગીરી કરીને એક વ્યક્તિને જાહેરમાં બોલાવી ગાળો આપીને પ્લાસ્ટિકની પાઇપથી બેરમીથી માર માર્યો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ ભાઈ ચોક બજાર પોલીસે જે હોટા પાડ્યા છે, આ બંને ભાઈઓની ડોન બનવાની હવા કાઢી નાખી છે. અને આમાં આરોપી નાસિર તો ભાઈ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. ખૂનની કોશિશથી લઈ ગુજસી ટોક સહિતના 7 ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. અને તેનો ભાઈ સમીર એનડીપીએસના કેસમાં પોલીસ ચોપડે ચડી પણ ચૂક્યો છે. એટલે આ બંને ભાઈઓ ચડ્યા તો સુરત પોલીસની અડફેટે ચડ્યા અને સુરત પોલીસે જો કેવા સીન કરી નાખ્યા છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.